નમસ્કાર ગુજરાત, આજે છે 21 જૂન 2026 અને રવિવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે અમરેલીના ઘણા બધા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાણો હતો. એ પહેલા એટલે કે છેલ્લા 3 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારીના વિસ્તારો, મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ ઘણા બધા વિસ્તારની અંદર પડી ચૂક્યો છે. એટલે કે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્ર છે એ ફરીથી સક્રિય થયો છે અને જેના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ભલે ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં ન આવી હોય પરંતુ ચોમાસાનો વરસાદ છે ગુજરાતની અંદર પડી રહ્યો છે. આજે પણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાશે. મિત્રો આપને જણાવી દઈએ કે અહીં તમે વેધર મોડલની અંદર જોઈ શકો છો ગુજરાતથી નીચે જે સમુદ્ર કિનારો આવેલો છે અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને અરબી સમુદ્ર છે એ ફરી સક્રિય થયો છે. આની સાથે મિત્રો અહીં કેરળ હોય, કર્ણાટક હોય, મધ્ય મહારાષ્ટ્ર હોય, આ તમામ વિસ્તારની અંદર ફરીથી વરસાદ પડી રહ્યો છે. મધ્ય મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું અટકેલું હતું એ ચોમાસાને પણ વેગ મળશે અને એના કારણે આવનારા 48 કલાકની અંદર ફરીથી ચોમાસું છે આગળ વધશે. અહીં મિત્રો મુંબઈ આવેલું છે, સાથે મુંબઈથી 125 કિલોમીટર દૂર ચોમાસું હતું, એ ચોમાસું પણ હવે આગળ વધવાનું છે. ગુજરાતથી 250 કિલોમીટર દૂર ચોમાસાની રેખા છે પરંતુ એ ચોમાસું હજુ એટલે કે હવામાન વિભાગ દ્વારા ભલે જાહેરાત કરવામાં ન આવ્યું હોય પરંતુ આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરીથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર વરસાદના પ્રમાણની અંદર થોડોક વધારો જોવા મળશે, કેમ કે અરબી સમુદ્ર ફરી એકવાર સક્રિય થયો છે. એના વાદળાઓ છે, એની હવાઓ છે ગુજરાત ઉપરથી ભારતના મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના વિસ્તારો છે, આ તમામ વિસ્તારની ઉપર પસાર થઈ રહી છે અને એના કારણે વાદળાઓ છે મિત્રો આ રીતે પસાર થવાના કારણે તમામ વિસ્તારની અંદર હવે ચોમાસાનો વરસાદ છે જોવા મળશે. તો બીજી તરફ બંગાળની ખાડી છે એ સક્રિય છે, એના વાદળાઓ પણ ભારત ઉપર છવાયેલા છે એટલે કે તમામ વિસ્તારની અંદર અત્યારે ચોમાસું છે એ આગળ વધશે. અહીં મિત્રો ખાસ તમે જોઈ શકો છો, આખું મોડેલ જોઈ શકો છો, જ્યાં ચીન છે, શ્રીલંકાના જે વિસ્તારો છે, સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે બરફ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. વ્હાઇટ કલરમાં મિત્રો તમે ફૂલડા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તૈયાર થઈ રહ્યા છે. એના ઉપર અરબી સમુદ્રમાંથી પવનો છે એ જઈ રહ્યા છે ને આ પવનો છે ખાસ કરીને મિત્રો વાદળાઓ જાય છે એટલે કે વાદળાઓના કારણે ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી શકે છે. ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. આજે પણ મિત્રો વરસાદ પડવાનો છે. આજના આ વિડીયોને તમે ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે 3 વાવણી લાયક આગાહી કરવામાં આવી છે અને 3 વરસાદના નવા રાઉન્ડને લઈને વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18, 19, 20 તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને બીજો વરસાદનો રાઉન્ડ છે કઈ તારીખે શરૂ થશે, કઈ તારીખ સુધીમાં પૂર્ણ થશે અને મિત્રો ચોમાસાનું આગમન ક્યારે થશે એમના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ. સાથે આવનારા 15 દિવસ માટે જે વેધર ડેટા શું કહી રહ્યા છે, કયા વિસ્તારની અંદર વરસાદ પડશે, કયા વિસ્તારની અંદર અંબાલાલ પટેલ તરફથી અને બીજા હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો ખાસ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં મિત્રો આપણે સેટેલાઇટ વિના મદદથી જાણીશું કે જે અરબ સાગરના દરિયામાંથી જે ચોમાસાની પાંખ છે એ કેટલા કિલોમીટર દૂર છે. સાથે હાલ તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જેમાં આજે સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વાવણી લાયક વરસાદ છે જોવા મળી રહ્યો છે. મિત્રો આવતીકાલે ગુજરાતમાં ચોમાસાના બીજા નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્રનું વાહન છે મિત્રો ગધેડા છે અને આ નક્ષત્ર દ્વારા ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાં પણ નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. તો બીજી તરફ પેસિફિક મહાસાગરના દરિયામાંથી એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ કદાચ ભારતના બંગાળની ખાડીના દરિયામાં જે બનતી લો પ્રેશર સિસ્ટમને અસર છે પહોંચાડી શકે છે. સાથે મિત્રો આવનારી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતનું જે ચોમાસું છે એટલે દક્ષિણ અને પૂર્વ દિશા તરફથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે એમના કારણે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી એલર્ટવાળી ચેતવણી વ્યક્ત કરી
કરીશ અને અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ નિષ્ક્રિય હતી, એ ફરી એકવાર સક્રિય થઈ છે. તો આગામી દિવસોમાં એટલે કે 24થી લઈને આગામી 48 કલાકમાં ગુજરાતમાં પણ ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું જોવા મળી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારની નવી અને નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો તમે રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. ફરી એકવાર ગુજરાતમાં તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે એ ખૂબ જ પશ્ચિમ દિશા તરફ જો આગળ આવી છે તો ગુજરાતમાં સૌપ્રથમ ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થશે. સારા વાવણી લાયક વરસાદની પણ અત્યારે આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ આજે બપોરના સમયગાળા દરમિયાન ભાવનગરનો વિસ્તાર, સોનગઢ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર છે. આ સાથે તમે જોઈ શકો છો તળાજા છે, મહુવા છે, કુંડલા છે, ધારી છે, બગસરા છે, અમરેલી છે, એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં, કેરળ છે, ઉના છે, ગીર સોમનાથના વિસ્તારોની સાથે હવે પછી તો અમરેલીના ઘણા બધા ભાગોમાં આજે તોફાની પવનોની સાથે વાવણી લાયક વરસાદ છે જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે અને ધીમે ધીમે મિત્રો વાદળાઓ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે. એટલે કે ચોમાસું જે નબળું હતું પરંતુ વાવણી સારી ન થવાની હતી, પરંતુ આદ્રા નક્ષત્રની શરૂઆત આવતીકાલથી થશે અને આવતીકાલથી જ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીશું. આપ સર્વે મિત્રો જોઈ શકો છો આવતીકાલથી ઉત્તર ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે. ચોમાસાનું આગમન મિત્રો આગામી 23 જૂનના રોજ થઈ શકે છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ વાવણી લાયક વરસાદ જોવા મળશે. ભેજનું પ્રમાણ પણ મિત્રો વધતા ઠંડા પવનો ફૂંકાતા જોવા મળશે. ગુજરાતની અંદર ચોમાસું છે એ વરસાદને લઈને આવશે. આદ્રા નક્ષત્રની મિત્રો સારા વરસાદની અત્યારે આગાહી અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ તો મિત્રો આવતીકાલ 22 તારીખથી આદ્રા નક્ષત્રની છે શરૂઆત થવા જઈ રહી છે. આદ્રા નક્ષત્ર જો વર્ષે આદ્રા તો વર્ષે કરે પાદરા, એટલે કે મિત્રો આ રીતે લોકવાયકા છે એ કહેવામાં આવે છે. એ પ્રમાણે મિત્રો નક્ષત્રની અંદર સારા વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો સારું પાક ખેડૂતોને થાય તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. કહેવતમાં એવું કહેવામાં આવે છે. આમ આવતીકાલથી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને હવે પછી પરેશભાઈ ગોસ્વામી ઉપર જે આગાહી સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે વાવણી લાયક વરસાદના 3 રાઉન્ડ આવશે, જેમાં પ્રથમ રાઉન્ડ 18, 19 અને 20 તારીખના હતા એ પૂર્ણ થઈ ગઈ છે. હવે મિત્રો 23 તારીખથી 25 તારીખનો નવો રાઉન્ડ શરૂ થશે, એટલે કે આ 3 દિવસ છે એ વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. ત્યાર પછી 27, 28 અને ત્યાર પછી 29 અને ત્યાર પછી 3 જુલાઈ સુધીની અંદર છે એ ત્રીજો ચોમાસાનો વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે. આ 3 રાઉન્ડ સુધીમાં મિત્રો સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં વાવણી થઈ શકે છે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી પરથી જો નજર કરીએ તો મુંબઈની પાસે અરબી સમુદ્ર છે ને અરબી સમુદ્ર પાસે અત્યારે ચોમાસું છે અટકેલું જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગના સત્તાવાર આંકડા સામે આવ્યા કે તમામ વિસ્તારની અંદર છે મિત્રો ચોમાસાના વરસાદ છે એ પડી રહ્યા છે. આ મિત્રો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, બદલાતા વાતાવરણને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે આઈએમડી તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે ગુજરાતમાં કચ્છની અંદર ઘણા બધા ભાગોમાં વાતાવરણ સૂકું પણ રહી શકે છે આગામી દિવસોમાં, તેવું પૂર્વ અનુમાન છે. મિત્રો તમે જોઈ શકો છો 27, 28, 29 તારીખના રોજ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કોઈ ભારે વરસાદની અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં નથી. આવી સાથે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો કોઈ જગ્યાઓમાં ચોમાસું છે એ આગળ વધ્યું છે તો અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે. આ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ કદાચ અરબ સાગરના દરિયામાં 5.8 કિલોમીટરના દૂર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. આ તમામ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે કનેક્ટ થાય છે, કારણ કે ગુજરાતની અંદર મિત્રો વરસાદની શક્યતા છે એ રહેલી જોવા મળી છે. હવામાન વિભાગ તરફથી જે મિત્રો આગાહીના નકશા સામે આવ્યા એમના ઉપર નજર કરી. મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને હવે પછી તો કચ્છના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળશે. ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા અને હવામાન વિભાગની આગાહીઓ છે એ સામે આવી છે. મિત્રો 21 તારીખના રોજ જોઈ શકો છો, 22 તારીખના રોજ જોઈ શકો છો, 23 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 24 જૂનના રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ વરસાદ છે યથાવત રહેશે. આ મિત્રો આગામી 26 જૂન સુધીનું હવામાન
વિભાગનું અનુમાન સામે આવ્યું અને મિત્રો ઘણા બધા ભાગોમાં હવે પછી આ ચોમાસાનો નકશો પણ તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી છે એ વ્યક્ત કરવામાં આવ્યો છે નકશો. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને બદલાતા વાતાવરણને લઈને આજે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થઈ ચૂકેલો જોવા મળ્યો છે. આ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે આવનારા દિવસો માટે નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી પણ આવનારા દિવસોમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ સૌથી મોટી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરી છે. જેમ મિત્રો ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં આજથી ભારે વાવણી લાયક વરસાદ છે એ પડી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આ વર્ષે સારા વાવણી લાયક વરસાદના આંકડાઓ છે એ સામે આવી રહ્યા છે, કારણ કે